ભરૂચ લોકસભામાં સતત 6 ટર્મથી જીતતા મનસુખ વસાવાની વિકાસની પોલ ઘેરૈયા ગીતમાં જોવા મળી। ભરૂચ લોકસભાની ચૂંટણી ભાજપ અને આપણા આદિવાસી ઉમેદવાર વચ્ચે આદિવાસી પ્રજામાં જ અનોખી બની રહી હોય તેમ રોજે રોજ વાયરલ થતા વિડીયો પરથી લાગી રહ્યું છે કે હાલમાં જ હોળી ધૂળેટી પર્વ ગયું। આદિવાસીઓમાં દિવાળી કરતાં પણ હોળી પર્વનું વિશેષ મહત્વ રહેલું છે। ત્યારે હોળી ધૂળેટી પર્વ પર ઘેરૈયા બનેલા આદિવાસી બોલીમાં ગાયેલું ગીત ખૂબ જ વાયરલ થવા સાથે લોકસભા ચૂંટણી વચ્ચે લોકોને અનોખું મનોરંજન પણ પીરસી રહ્યું છે। ગામ છે નેત્રંગ તાલુકાનું કોલીવાડ, જ્યાં ભાજપના 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર 3 વર્ષ પહેલાં તીકમ મારી એક રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું। જોકે તે બાદ રસ્તો જ નહીં બનતા ઘેરૈયા આદિવાસીએ હાથમાં ગુર્જરી વગાડી મનસુખ વસાવાને જબરે યાદ કરતે યે વેલે વેલા આવજે રે ગીત ગાઈ સાદ આપ્યો છે। વાયરલ થઈ રહેલા આદિવાસી ઘેરૈયા મનસુખ વસાવા ત્રિકમ મારી રે ગયા 3 વરહ વીતી જીએ રોડ ન બન્યા રે મનસુખ ગાય જબરે યાદ કરતે યે વલા વલા આવજે રેનું કહેણ કહી વિકાસની વળવી વાસ્તવિકતાને છતી કરતો નજરે પડી રહ્યો છે। ખરેખર આ ગીતમાં વાસ્તવિકતા વણવામાં આવી હતી। મનસુખભાઈ વસાવા 6 ટર્મ એટલે કે 30 વર્ષથી ભરૂચ લોકસભાના સાંસદ છે, છતાં પણ રોડ અને રાજપીપળાને જોડતો રસ્તો હજી સુધી એક સરખો બન્યો નથી। આજે ત્યાં સરદાર પટેલની મોટી પ્રતિમા આવી છે, છતાં પણ એક સરખો રોડ બન્યો નથી। પ્રવાસીઓની કમર તૂટી જાય છે એવો રસ્તો આજની તારીખમાં છે। તો મનસુખભાઈ રાજપીપળામાં રહે છે અને ભરૂચ આવે છે, છતાં પણ તેઓ આ રોડને નજરઅંદાજ કરે છે। તમામ વિકાસ થયો કહેવાય ખરો। जबरे याद करते मना सो वला भला